મહાઠગ મનસુખ સાગઠિયા કોર્ટ પરિસરમાં પોતાના પરિવારને મળ્યો હોવાના ફોટો વાયરલ થયા બાદ રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે કહ્યું કે મનસુખ સાગઠિયા સામે કુલ 3 ગુના દાખલ કરાયા છે, જેથી સાગઠિયા જ્યારે પરિવારને મળ્યો હતો ત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની સુનાવણી નહોતી. એસીબીના કેસમાં પણ સાગઠિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેથી સાગઠિયા એસીબીના કેસ સમયે પરિવારને મળ્યો હોય તેવી સંભાવના છે. જે આ ઘટનાની વાત કરી રહ્યા છો એ ટીઆરપી અગ્નિકાંડના કેસની તારીખ નથી, કારણ કે ટીઆરપી અગ્નિકાંડમાં હું વિક્ટિમ પરિવાર વતી છું. એની એ દિવસે ડેટ ન હતી. જે દિવસનું આજે સમાચારની વાત કરવામાં આવે છે એ દિવસે જોઈ તો મનસુખભાઈ સાગઠિયા એકલા જ છે, અને એકલા હોય તો એવી સંભાવના હોય કે એસીબીના કેસની તારીખ હોઈ શકે, અને આ એસીબીના કેસની અંદર તારીખે લાવ્યા હોય અને એની નામદાર અદાલત દ્વારા ડેટ આપી દેવામાં આવેલ હોય, ત્યાર પછીનો આ કોર્ટ પરિસરનો છે, કોર્ટની અંદરનો નથી પણ કોર્ટ કમ્પાઉન્ડની અંદરનો આ ફોટોગ્રાફ્સ ને વિડીયોગ્રાફ હોય એવું દેખાઈ રહ્યું છે. કાયદાની જોગવાઈ જોવામાં આવે તો આરોપીએ એના પરિવારના સભ્યોને મળવું હોય, એના વકીલને મળવું હોય, કેસ બાબત ડિસ્કશન કરવી હોય કે એડવોકેટ એન્ગેજ કરવા માટે ડિસ્કશન કરવાની હોય તો પેલા નામદાર અદાલતની પરવાનગી લેવાની હોય, કારણ કે તે જ્યુડિશિયલ કસ્ટડીના આરોપી છે, અને જ્યુડિશિયલ કસ્ટડીના આરોપી છે ત્યારે એની જવાબદારી છે એને કોઈ પણ પ્રકારની એ નામદાર અદાલત પાસે પરવાનગી લીધા સિવાય કોઈ જ વસ્તુ કરી શકતા નથી. પરંતુ આ ઘટના જોવામાં આવે તો નામદાર અદાલત દ્વારા તારીખ આપી દીધા પછીની ઘટના હોય એવું જણાઈ રહ્યું છે.